વાપી નજીક આવેલ કોચરવા ગામે કુંભાર ફળિયા મંદિર નિર્માણ પામેલ તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવતો. ગત 29 અને 30 ઓગસ્ટ એમ 2 દિવસ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના ગોર મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન, પૂજન, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ બાદ પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાર પાડનાર કોચરવા ગામના ગામગોર પ્રસિદ્ધ ઈશ્વરલાલ જોશીએ જણાવ્યું હતું કે કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકોએ અહીં તુલજા ભવાની માતાજીના મંદિરના જીર્ણોદ્ધારમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજના આ પ્રસંગ દરમિયાન હાલ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો હોય 12 પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના લોકો પર હંમેશા શિવની કૃપા વરસતી રહે અને ગામ લોકોને પુણ્ય કમાવાનો લહાવો મળે એ ધ્યાને રાખી વિશેષ આયોજન સાથે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનામાં લઘુરુદ્ર અને પાર્થિવ શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ છે. શિવને ભૂમિ તત્વ કહેવાયા છે એટલે એનું પુણ્ય દરેક ગામવાસીને મળતું રહે એ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પૂજા, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં ભાગ લીધા બાદ ભક્તિભાવપૂર્વક પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગના વિસર્જનમાં જોડાઈ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કર્યું. હું પ્રસિદ્ધ ઈશ્વરલાલ જોશી, કોચરવા ગામના ગામગોર. ખાસ કરીને આજે આપણે અહીંયા જે શિવ મંદિર છે અને જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને, કયા પ્રકારનો આ આખો કાર્યક્રમ છે, જે ધાર્મિક કાર્યક્રમ છે, કયા પ્રકારનું ઓવરઓલ આયોજન છે? આ જે ખરું કોચરવામાં આપણા તુળજા ભવાની માતાનું મંદિર છે અને જે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ મંદિરનો એ પ્રાંગણમાં આ પવિત્ર શ્રી પ્રિય શ્રાવણમાં હે એ સરસ મજાના અમે 12 જ્યોતિર્લિંગ જે બનાવ્યા છે તે પાર્થિવ બનાવ્યા છે. એ પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન અને 29 તારીખે અમે પૂજનનું આયોજન રાખ્યું હતું અને હમણાં જે અમે કર્મ કરી રહ્યા છે તો એ જે ખરું તે અભિષેકાત્મક લઘુરુદ્ર કરી રહ્યા છે કે જેને કારણે ગામના દરેક સભ્યને નાનાથી મોટાથી લઈને દરેકને આ શિવનો પ્રસાદ પ્રાપ્ત થાય એના માટે આ સરસ મજાનો આ લઘુરુદ્રનું આયોજન કર્યું છે. ગામના કેટલા લોકો આમાં જોડાયા છે અને કઈ રીતનું આ લઘુરુદ્ર હોય છે? આ અમારા કોચરવા ગામના 7 ફળિયા છે. તે 7 ફળિયાના નાનાથી લઈને વડીલ સુધીના દરેક વ્યક્તિ જે ખરી તે આ અમારા આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થયા છે. આ જે શિવલિંગ પાર્થિવ શિવલિંગ જે કીધું છે તો એમ કીધું કે શિવજી જે ખરા ને તે ભૂમિ તત્વ કીધા છે એટલે આ પાર્થિવ શિવલિંગનું આ શ્રાવણ મહિનામાં પૂજન બહુ જ એમ કીધું છે કે એનું પુણ્ય ઘણું બધું છે. હવે એક જ શિવલિંગ જો બનાવીને જો આપણે પૂજન અર્ચન કરતા હોય અને આ મહાદેવના જો 12 જ્યોતિર્લિંગનું જો આપણે પાર્થિવ સ્વરૂપમાં પૂજન કરીએ તો એનું પૂજન જે ખરું તે અકલ્પ્ય છે. એટલે ટૂંકમાં એનું કોઈ પ્રમાણ જ નથી કે સારામાં સારું પુણ્ય આ ગામવાસીઓને મળશે આ પાર્થિવ પૂજનને કારણે. માતાજીની કૃપાથી સરસ મજાનું આ પાર્થિવ શિવલિંગનું દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્થાપન પૂજન અને આ સરસ મજાનું કર્મ ગામના દરેક સભ્યના સહકારથી થઈ રહ્યું છે અને માતાજીની કૃપાથી આવા ભગીરથ કામ થતા રહે અને માનવ કલ્યાણનું થાય એવા દરેક કર્મ અમે કરવા તત્પર છીએ અને માતાજીની પ્રેરણાથી સારામાં સારા કર્મ કરીએ એવી માતાજીના ચરણમાં અપીલ છે અને એ સાથે અસ્તુ.